નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ। મિત્રો, હવે જે આપણે આ જમીન દેખાય છે ને એની અંદર આપણે જ્યારે સવડાનું કામ ચાલુ કર્યું ને ત્યારે એની અંદર એમાં એક ટીટોળીના ઈંડા જોવા મળ્યા હતા ને આપણે એની જગ્યા મૂકી દીધી હતી। તો જો અત્યારે ટીટોળી બોલે છે ને અત્યારે પાછું આપણે જ્યારે ખેતર તૈયાર કરવા વળગ્યા ને આ રોટાવેટર રાખવા વળગ્યા ત્યારે પણ પાછા બીજા ઈંડા મૂકેલા હતા ને બીજી વખત એના પાછા બચ્ચા થઈ ગયા છે। તો અત્યારે જે આપ તમે જોઈ શકો છો આપણા હાથમાં જે હશે બચ્ચું છે, નાનું બચ્ચું છે, બરાબર। તો 28 તારીખ મે મહિનાનો હવે એન્ડ આવી ગયો છે ને જૂનની શરૂઆત થાય છે, બરાબર। તો વરસાદ પણ હાવ નજીક આવી ગયો છે અને આ બચ્ચા દોડવા વર્ગી ગયા છે એટલે સમજવાનું કે હવે વરસાદ નજીક આવી ગયો છે। તો મિત્રો, આ જે ટીટોળીની જે બચ્ચાની પરંપરા છે એ હકીકતની રીતે આપણે આમ જોઈએ તો સાચું લાગે અને પણ ખોટું પણ લાગે, એના જેવું આપણે જોઈ શકાય। એનું કારણ છે કે આની પહેલાં પણ ઈંડા મૂકેલા હતા ને એ પણ બચ્ચા થઈ ગયા છે અને અત્યારે આ જોઈ શકો છો, તમારી નજર સમક્ષ છે, બરાબર। તો આ બચ્ચા પણ અત્યારે નાના નાના બચ્ચા છે। હવે આપણે આપણા ખેતરની અંદર જો લાઈવ આપણે અત્યારે બચ્ચાને જોયા છે અને પકડીને જ આ રમાડ ધતા બરાબર અત્યારે ઝાડવાની છે, પાણી મૂકેલું છે ને ત્યાં અત્યારે પાણી પીવા માટે આવ્યા છે, બરાબર। અને અહીંયા ટીટોળીના બચ્ચા માટે જ આ સ્પેશિયલ પાણી રાખેલા છે। તો અહીંયા બેસી અને એ પાણી પીતા હોય છે અને પાણીની અંદર પણ એ ઘૂમરા મારતા હોય છે। તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો।